તો જય માતાજી મિત્રો, તમારા સર્વેનું મારા બીજા વ્લોગમાં સ્વાગત છે। તો આજે હું ફરીથી મારા ખેતર આવ્યો છું ને અમારા નવા ટ્યુબવેલનું જે છે એનું ઉદ્ઘાટન થયું હતું, પણ એમાં મેં વ્લોગ નહોતો બનાવ્યો। તો આ અમારો જૂનો ટ્યુબવેલ હતો ને આ છે એ જૂના ટ્યુબવેલની ઓરડી છે। આ એમના એમ જ રાખવાની છે ને આ પણ એમના એમ રહેશે ને નવા ટ્યુબવેલ માટે અમારા પરિવારના જે છે એમને ખાડો ખોદાવ્યો છે। આ જે છે એ ખાડા ખોદાવ્યા છે ને આ ખાડા જે છે આ એક ખાડો છે ને આ બીજો ખાડો છે। તો આ બે ખાડામાં શું થશે કે આ બે ખાડા શા માટે કરવામાં આવે છે તો હું તમને સમજાવું કે આ જે ખાડા જે છે એમાં ડ્રિલિંગ થશે, પછી એમાંથી જે નીકળશે ને કીચડ એને નીકાળી લેવામાં આવશે, એનો નિકાલ કરવામાં આવશે, પછી એને પૂરી દેવામાં આવશે। તો મિત્રો મેં તમને પહેલા બ્લોગમાં તમને બતાવ્યું હતું દિવેલા એરંડા અહીંયા પણ છે। આ દિવેલા એરંડા છે, આની બાજુના ખેતરમાં રાયડો છે એ પણ હું તમને બતાવું। તો મિત્રો અમારા દાદાનું ખેતર છે, અહીંયા રાયડો વાવેલા છે, આ જુઓ। પણ મિત્રો રાયડા અને મોડાના જે પત્તા હોય સરખા જ હોય છે, પણ આ રાયડો છે। હવે હું તમને મરચાં પણ બતાવું છું। તો મિત્રો આ મરચાં છે, તમને નજીકથી બતાવું। આ મરચાં છે ને ત્યાં જે મેન ઊભો છે તમને નહીં દેખાય ને, બરાબર ત્યાં જઈને બતાવું। તો મિત્રો આ જે છે એ ચાડીઓ છે જે પશુ પંખીઓને ડરાવવા માટે હોય છે ને હવે હું તમને આંબા પણ બતાવું। તો મિત્રો આ જે આંબા છે એ અમારા ખેતર પડોશીના છે ને એથી અહીંયા પાણી પણ આવે છે કુંડીમાંથી। તો આ જે ખેતર છે અમારા આજુબાજુના પરિવારના જ છે, અમારા પરિવારના જ છે ખેતર। તો મિત્રો આ અમારા જૂના ટ્યુબવેલની કોલમો છે, આ અમુકનો ઉપયોગ થશે, જેટલી ઉપયોગ થશે એટલી લઈશું, બાકી આપી દઈશું। ને અમારા ગોકા મહારાજનું મંદિર છે ને મારા પપ્પા જોડે મસ્ત મજાનું ગલુડિયું છે, અમે રમાડવા લીધું હતું। આ રહ્યું ને એની મમ્મી એની શોધતી જ હશે, અહીંયા આવી હતી તો ખબર નહીં ક્યાં ગઈ। તો મિત્રો આ રીતે આજે મારો વ્લોગ પૂરો થાય છે ને હું તમને મારા આજુબાજુના ખેતરોના દ્રશ્યો બતાવું છું। તો મિત્રો આ રીતે આજે મારો વ્લોગ પૂરો થાય છે ને આ રીતે મારા બધા વ્લોગમાં જોડાયા રહેજો ને બધા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।